આજે આપણે બનાવશું ભરેલા રીંગણા અને બટેટાનું શાક. આપણે રીંગણા લીધા છે અને બટેટા લીધા છે. આપણે રીંગણા સમારી લઈશું. તો ડીટીઓ તો આપણે એમનેમ જ રાખવાનું છે અને સાઈડમાંથી આવી રીતે થોડા થોડા કટ કરી લેવાનું છે ડીટીયાનો ભાગ. અને હવે આપણે 4 ચેકા પાડવાના છે, એટલે આપણે મસાલો એમાં ભરશું. આપણે ચેકા કરી અને પાણીમાં આપણે આવી રીતે રાખતું જવાનું છે, એટલે આપણે રીંગણા કાળા નહીં પડે. બટેટાની આપણે છાલ ઉખેડી લેવાની છે. આપણે બટેટાની રીંગણાની જેમ જ 4 ચેકા કરી લેવાના છે, એટલે અંદર આપણે મસાલો ભરી શકીએ. રીંગણા મેં પાણીમાંથી કાઢીને કોરા કરી લીધા છે. મીઠું લીધું છે, પાણી, સિંગ તેલ લીધું છે, ચવાણું લીધું છે, એનો ભૂકો કરી લીધો છે. માંડવીના બી શેકી અને આવી રીતે ભૂકો કરી લીધો છે. કોથમરી, લસણવાળી ચટણી, લીંબુનો રસ, આદુ અને લસણની પેસ્ટ કરી લીધી છે, ગરમ મસાલો, જીરું, આખું જીરું, રાઈ, હિંગ, હળદર, સૌથી પહેલા આપણે રીંગણામાં ભરવાનો મસાલો બનાવશું. તો પહેલા આપણે માંડવીનો ભૂકો લેવાનો છે, પછી ચવાણું લેવાનું છે, લસણ ને આદુની પેસ્ટ લેવાની છે, કોથમરી લેવાની છે, લસણવાળી ચટણી લેવાની છે, લીંબુનો રસ લેવાનો છે, જીરું લેવાનું છે. જીરું આપણે વધારે નાખશું એટલે સરસ ઘાટું શાક બનશે આપણું. ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આપણે તેલ નાખશું.
અને હવે આપણે મિક્સ કરી લેશું સરખો મસાલો. હવે આપણે મસાલો રીંગણામાં ભરશું. એટલે પહેલાં આપણે રીંગણા લેશું અને એક ડીશ લેશું અને હવે આપણે મસાલો ભરશું. તો આવી રીતે મસાલો આપણે ભરવાનો છે. આપણે મસાલો ભરીને બધા જ રીંગણા આપણે તૈયાર કરી લીધા છે. હવે આપણે બટેટામાં મસાલો ભરશું. તો આવી રીતે આમ બટેટામાં પણ રીંગણાની જેમ જ આપણે મસાલો ભરી લેવાનો છે. મસાલો છે એ રીંગણામાં અને બટેટામાં બેમાં ભરી અને તૈયાર કરી લીધા છે. આપણે શાક કુકરમાં બનાવશું. તો પહેલાં આપણે વઘાર કરી લઈશું. તો પહેલાં આપણે તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખશું રાઈ, રાઈને ફૂટવા દેવાની છે, અને જીરું, ગેસ ધીમે રાખવાનો છે. હિંગ નાખશું, હળદર નાખશું અને આપણે રીંગણાનો વઘાર કરી લેશું. વઘાર થઈ ગયો છે તો આપણે ચમચેથી નથી હલાવવાનો ને આવી રીતે આમ હલાવવાનો છે, બાકી આપણા રીંગણામાંથી મસાલો નીકળી જશે. અને હવે આપણે બટેટા નાખશું. હવે આપણે નાખશું જીરું, એટલે ઘાટું શાક થાય આપણું. અહીંયા રીંગણા ભરતા મસાલો જે વધ્યો છે એમાં આપણે પાણી નાખી અને અહીં આપણે શાકમાં નાખી દેવાનું છે. હવે આપણે ચમચાથી સરખું મિક્સ કરી લેવાનું છે. ઉપરથી આપણે થોડીક કોરી ચટણી નાખશું. થોડું પાણી નાખીશ એટલે સરસ શાક થાય. બહુ ઘાટું નહીં ને બહુ રસાવાળું પણ નહીં.
અને હવે આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું અને એક વિસલ થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. ભરેલા રીંગણા અને બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.